નમસ્કાર દર્શક મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 તારીખે પોતાના જન્મદિવસ માટે ગુજરાતની અંદર પધાર્યા અને ગુજરાતની અંદર આવી અલગ અલગ યોજનાઓનું લોકાર્પણ કર્યું અને ત્યારબાદ તેમણે મેટ્રો ટ્રેનનું પણ ઉદ્ઘાટન કર્યું, લીલી ઝંડી આપી। તો સવાલ એ ઉદ્ભવે છે હાલમાં કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા તો ગુજરાતની પ્રજાને અને ભારતીય જનતા પાર્ટીની અંદર શું પરિવર્તન આવે। તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની અંદર આવ્યા અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા 30 વર્ષથી છે। તો ફરક તો કંઈ પડવાનો નથી। રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા વહેતી થઈ છે કે કદાચ આવનારા સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતની, નગરપાલિકાની અને ગ્રામ પંચાયતની આવી રહી છે, જેને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કદાચ આવ્યા હોય, પરંતુ એવું ન બની શકે કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર લોકો પોતાના જે અંગત પ્રશ્નો હોય અથવા કોઈ પણ સામાન્ય પ્રશ્નો હોય તેને લઈને મતદાન કરતા હોય છે। તો તેનાથી કંઈ ફરક પડે એવું લાગતું નથી, કારણ કે હાલની અંદર ગુજરાતની અંદર એવી પરિસ્થિતિ છે, એમાં પણ ભારતીય જનતા પાર્ટીની એવી પરિસ્થિતિ છે કે ગુજરાતની અંદર પાર્ટીની અંદર જ હાલમાં વિખવાદ ઊભો થયેલો છે અને મોટા નેતાઓ જે છે એ તકની રાહ જોઈને બેઠા છે કે પોતાને કંઈક મોટું પદ મળે। તો હાલની અંદર પ્રજાની વ્યથા એવી છે કે પ્રજા જે કામ સરકાર પાસે ઈચ્છે છે એ થઈ નથી રહ્યા। પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે, પછી નાના નાના પ્રશ્નો કોઈ પણ હોય કે રોજગારી હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, પછી ત્યારબાદ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય, આ તમામ જે અલગ અલગ પ્રકારના નાના નાના જે પ્રશ્નો છે તેને લઈને હાલમાં પ્રજા પરેશાન છે। તો પ્રજા એના માટે આવનારા સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કદાચ મતદાન કરે તો તેનાથી વડાપ્રધાન ગુજરાતની અંદર આવ્યા તેનાથી કદાચ કોઈ પણ મોટો ફરક ન પડે, પરંતુ હાલની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જે વિખવાદ ઊભો થયો છે તેના માટે ભારતીય જનતા પાર્ટીને જો આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લડવું હોય તો એક તો પ્રજાના પ્રશ્નોને લઈને લડવાનું રહેશે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની અંદર જે વિખવાદ ચાલી રહ્યો છે તેને લઈને પણ તેને બે પ્રકારે લડવાનું રહેશે, પાર્ટીની અંદર અને પ્રજાના પ્રશ્નોને લઈને। તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે આવનારા સમયની અંદર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, તેના માટે હાલમાં તો ભારતીય જનતા પાર્ટી પણ તડામાર તૈયારી કરી રહી છે અને વિરોધ પક્ષમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ મહેનત કરી રહી છે। તો છેલ્લા 30 વર્ષના શાસનની અંદર હાલમાં ભારતીય જનતા પાર્ટીને એવું લાગી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કદાચ તેઓને માત અથવા હારનો સામનો પણ કરવો પડે, એટલા માટે કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પધાર્યા હોય તેવી પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા સેવાઈ રહી હતી। પણ દર્શક મિત્રો, ફરક કંઈ પણ પડે એવું નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર જ હાલમાં વિખવાદ ઊભો થયેલો છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટીની અંદર ભંગાણના એંધાણો વર્તાઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। ધન્યવાદ દર્શક મિત્રો।